ઓખા ખાતે 5 દિવસથી ચાલી રહેલા સ્કાઉટ ગાઈડ કેમ્પનું સમાપન કરવામાં આવ્યું છે। બ્રહ્મ સમાજની વાડી ખાતે આયોજિત કેમ્પના અંતિમ દિવસે 150 જેટલી વિદ્યાર્થીનીઓ અને 18 કેપ્ટન ગાઈડને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય સંચાલક યોગેન્દ્રસિંહ જાડેજા, ભીખાલાલ હરિપરા અને જુલીબેન હિંગરાજીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। યુવા નેતા સહદેવસિંહ માણેકે પણ દીકરીઓના શિસ્તબદ્ધ કાર્યને બિરદાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી। કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની તાલીમ મેળવી હતી અને સમાપન વેળાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા। નમસ્કાર, મારું નામ છે ત્રિવેદી વિશ્વા। હું પાલનપુર રાજીબા શાળામાંથી આવેલી છું। તો જ્યારે આવી પવિત્ર નગરીમાં આવ્યા હોય ત્યારે કહેવાની ઈચ્છા થાય છે કે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ। અમારી શાળામાંથી અમારા અંશુયા મેમ અને કામિના મેડમે અહીંયા સ્કાઉટ એન્ડ ગાઈડમાં લાવ્યા છે। અહીં આવીને અમને ઘણું બધું શીખવા મળ્યું છે। અહીંના સંચાલકોએ અમને ભારતીય નૌસેના અને મોટી મોટી સબમરીઓ, હોડીઓ જેવી વસ્તુઓ બનાવી છે, જે ખરેખર અમે ટીવીમાં જ જોઈ છે। અમે ક્યારેય કલ્પના બી નથી કરી શકી કે અમે આવી વસ્તુ હકીકતમાં બી દેખશો। અંદર દેખીને ખબર પડી કે આટલું બધું બી છે આપણા ભારત દેશમાં। અહીંના દરેક સંચાલકને હું થેન્ક યુ કહેવા માગું છું કે જેમના કારણે અમને જે જાણકારી પ્રાપ્ત થઈ છે તે અમારા ભવિષ્યને લગતી છે। અમને જે જાણકારી પ્રાપ્ત છે તે જાણકારી અમે કોઈ બીજા દ્વારા બીજાને અમે આપી બી શકીએ।